આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લેવેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. દમણમાં લોકસભા ચૂંટણી 2024ને લઈ ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યા છે. દમણ દીવ લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે ડાભેલથી કાર રેલી યોજી હતી. કોંગ્રેસના કાર્યકરો સાથે યોજાયેલા કાર રેલી દ્વારા કેતન પટેલે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું, જે દરમિયાન વિકાસ, વીજળી અને બેરોજગારીના મુદ્દે સ્થાનિક પ્રશાસન અને કેન્દ્રીય સરકાર પર આકરા પ્રહારો પણ કર્યા હતા. કેતન પટેલે જણાવ્યું હતું કે ચૂંટણી પ્રચારના ઘણા મુદ્દાઓ છે જેને લઈને આ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. તે મુદ્દાઓને લઈને ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દમણમાં તાનાશાહી ચાલી રહી છે, ઓફિસર રાજ ચાલી રહ્યું છે, બહારથી આવેલા ઓફિસરો રાજ કરી રહ્યા છે, જેને ખતમ કરવાની જરૂર છે. દમણ દીવ અને દાદરા નગર હવેલીની એક વિધાનસભાનું ગઠન થાય તે મહત્વનો મુદ્દો છે. જો વિધાનસભા મળે તો તેનાથી સ્થાનિક પ્રતિનિધિત્વને તક મળશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે દમણમાં વીજળી નિજીકરણના કારણે ઉદ્યોગો પલાયન થઈ રહ્યા છે, યુવાનો બેરોજગાર થઈ રહ્યા છે, સરકારી નોકરી મળતી નથી. આ સમસ્યાઓને લઈને અમે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. દમણ દીવના વિકાસની વાતો થઈ રહી છે, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર જઈને જોઈએ છીએ ત્યારે રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ છે. 3 વર્ષથી હજુ રસ્તાઓ બની જ રહ્યા છે અને તેમાં અનેક લોકોના ઘરો તોડી રહ્યા છે. રોડ બનાવવાથી કોઈ વિકાસ થતો નથી. સત્તા પક્ષ છે તેની પાસેથી પણ ઝાડુ મરાવી રહ્યા છે, જેમનું કામ જનતાના પ્રશ્નો સાંભળીને તેનું નિરાકરણ લાવવાનું છે. પાલિકા વિસ્તારમાં 200 રૂપિયાનો જે ટેક્સ હતો તે 2000 કરી દેવામાં આવ્યો છે. આવા અનેક મુદ્દાઓ છે જે મુદ્દાઓને તેમના મેનિફેસ્ટોમાં સામેલ કરી લોકસભાની આ ચૂંટણીમાં જનતા વિજય અપાવે તેવી અપીલ કરવામાં આવશે. કેતન પટેલની કાર રેલી ડાભેલ તેમના નિવાસ સ્થાનેથી નીકળી મુખ્ય માર્ગો પર ફરતી મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્ડ થઈ નાની દમણ શહેરી વિસ્તારમાં અને નજીકના ગ્રામ્ય વિસ્તારમાં ફરી હતી, જેમાં ઠેક ઠેકાણે કોંગ્રેસી વિચારધારા ધરાવતા મતદારો અને આગેવાનોએ કેતન પટેલનું સ્વાગત કર્યું હતું. ઘણા બધા મુદ્દાઓ છે, મુદ્દાઓનો ટોપલો છે ભરેલો. એટલે મુદ્દાઓની અગર હું વાત કરવા જાઉં તો 24 કલાક ઓછા પડશે. અને જે રીતે દમણમાં અહીંયા તાનાશાહી ચાલી રહી છે અને જે ઓફિસર રાજ ચાલી રહ્યું છે, ઓફિસર રાજ ખતમ કરવાની જરૂર છે. અહીંયા બહારથી આવેલા ઓફિસરો પોતે રાજ કરી રહ્યા છે. અમારું એક સપનું રહ્યું છે કે વિધાનસભાનું ગઠન થાય, દમણ દીવ દાદરા નગર હવેલી મળીને એક આપણે વિધાનસભા લઈએ અને વિધાનસભામાં આપણા પ્રતિનિધિત્વ કરવાનું, પ્રતિનિધિને અહીંયા મોકો મળે એવું અમારું સપનું રહ્યું છે. એ જ રીતે અમે આ ચૂંટણી લડી રહ્યા છે. અને ઘણી બધી સમસ્યા, વીજળી નિજીકરણ, આજે ઉદ્યોગોમાં અહીંયા પાછા પરત જઈ રહ્યા છે, તેમજ અહીંયા અમારા યુવાઓ બેરોજગાર છે, અમારે કોઈને અહીંયા આપણા બાળકોને સરકારી નોકરી મળતી નથી. આ બધી સમસ્યાઓ છે, એ સમસ્યાઓ અમે મૂકીશું. વિકાસ કોઈ નથી. અહીંયા તમે જોઈ શકો ગ્રાઉન્ડ ઝીરો પર તમે ફરો છો મારાથી વધારે. કયો વિકાસ? રોડ બનાવવાથી વિકાસ કઈ છે? રોડ બનાવવાને કોઈ વિકાસ નથી કહેતું. અહીંયા કોઈ વિકાસ થયો નથી. લોકોના ઘર તોડી રહ્યા છે, ઘર બહારના આંગણા તોડી રહ્યા છે, એને વિકાસ નથી કહેતા. અને અડી 3 વર્ષથી રોડ ખોદીને રાખ્યા છે, એ વિકાસ કહેવાય છે? કોઈ વિકાસ નથી. મારે કેવું નથી, પણ આપણા ગામના લોકો છે એટલે જે ચૂંટાયેલી પાંખ છે એને માત્ર ઝાડુ મરાવી રહ્યા છે. અરે ભાઈ, ચૂંટાયેલી પાંખને ઝાડુ મારવાનું કામ નથી. તમને જનતાએ ચૂંટાઈને મોકલાવ્યા છે એટલે તમે જનતાનું પ્રતિનિધિત્વ કરે છે. અને તમે પંચાયત હોય કે આપણા મ્યુનિસિપાલિટી હોય, તમે તમારે કામ કરવું જોઈએ. મ્યુનિસિપાલિટીમાં 200 રૂપિયા ટેક્સ હતો ને 2000 કરી નાખ્યો. આ વિકાસ છે ભારતીય જનતા પાર્ટીનું? ચૂંટણી પ્રચારના મેનિફેસ્ટો અમે બનાવી રહ્યા છીએ અને ટૂંક સમયમાં તમારી સમક્ષ આવીશું.